તું જે અંદરોની વિચાર કરે એ વિચાર કરવાનું બંધ કરશે એટલે કાંઈ નથી. જે વાત તને કરું એ તને સમજમાં આવી જોઈએ. સમજમાં આવે તો કોઈ રોગ નથી. અત્યારે આપણે હવન એટલે કરી દીધો તને કે જેને કારણે તને કોઈ દર્દ રહીએ, કોઈ દુઃખ ન રહે. પણ હવે હું એની થેરી ઉપર હાઈલો જાઉં તો હું થશે. ખાવું છે તો એક કામ કરજે કે હું આ જમીશ તો મને તકલીફ થશે, જમતો નહીં હાલશે. એ તારા જે વિચાર છે એ વિચારને દુઃખ. ખોટા વિચારથી જ માણસ પરેશાન થાય છે. હું આમ નહીં કરું તો આમ થશે. અત્યારે મહાદેવ થી બહાર તો હું અહીં આયા હતા વાગે હું કરતો મને ભૂલાતું જ નહીં. શું ન થવું જોઈએ? આને ખરેખર તમારી માટે એક વસ્તુ કહું છું, જરૂર છે આને થોડી ડરની. તમે એને એવો ડર પેદા કરી દો કે હું આમ કરીશ તો મને કોક મારશે. આ ડર પેદા થઈ જાય એટલે વાત કરી છે. આને ડર નથી તમારો બિલકુલ, એટલે આવું કરે છે. જેને માનસિક સ્થિતિ વધારે ખરાબ થવાની સ્થિતિ, આ લાપરવાહીનું કામ છે. તમારો ડર નહીં. એકને એક છોકરો હતો, તમે પ્રેમ અને લાગણીમાં ખોવાણા, એ નહીં. બીજું કાંઈ નથી. અત્યારે એને કાંઈ છે નહીં. હવે એના મનથી એને સમજી થાય તને તારા મનથી એવું લાગે છે મારે સુધરવું છે કે એની વિચાર અહીંયા એટલા વાર તને સમજે તારા મગજમાં કાંઈ ઉતરતો નથી તો શું કરવાનું? ઉતરવું જોઈએ કે નહીં? માણસને એકવાર કહેવાય. પછી ઘેર તું પાછું નહીં કર તો નકામું ને. આપણે બોલીએ ને તો દાજે પડે. આપણે કરતો ને એવું કહીએ ને તો ગરમ થાય આપણી ઉપર. ખેંચી લેવાની તમારે. તમે ખોટે ખોટા બીવો. હું એમ કહું ડરોમાં ભલે અમે થઈ ગયા નાખો. એવું લાગે પોલીસ સ્ટેશનમાં એને બંધ કરી દો, ખબર પડે એને કે જિંદગીમાં આવું ન કરે. મા બાપ મારા હારા હાટું થઈને કહે છે, તમે કંઈ ખોટું તો કરતા નથી. કોઈ નહીં રાખે હો તને, તારી બાયડી નહીં રાખે. કાલ તારી બાયડી છોડીને જતી રહે પછી કહેતો નહીં. બીજું કાં તો રોગ તારા મા બાપ દવા કરી. હવે આમાં શું દવા કરવાની છે? કશું છે આપણે બહુ કહીએ કે મારીએ તો શું રિયાન જતો રહે બહાર, એટલે આપણે પાછું હોજવા નહીં કરવાનું. એટલે આવી તકલીફો થાય એટલે કહેવાતું નહીં કહી દઉં. જવા દેવાય. આવા જાતા હોય ને તો એને જવા દેવાય. એને કોઈ ન સાચવે. કારણ કે બધા સમજે કે આ મેન્ટલ છે, પાછો ધક્કો મારે. આને કોઈ સાચવે નહીં તે ખબર પડે કે નાના ખરેખર મારે આવું ન કરે. આમ જુઓ તો વાતો કરે તો જાય બધી આવતો આમ હોશિયાર. તમને એક પોઈન્ટ આપું છું આનો આગળ આવતો. આ માનસિકતામાંથી દૂર કરવાનો પોઈન્ટ છે. અહીંયા તમારે એક મટરનો દાણો રાખવાનો. શું રાખવાનું? મટર. વટાણાનો દાણો અહીંયા લગાડી દેવાનો અને ટેપ લગાડી દેવાની રાતના સુવાતા. એટલે માનસિક સ્થિતિની શાંત રહે છે. જો અત્યારે તમારી નજર હંમેશા આપણે પોઈન્ટ મૂકીએ છીએ, એનાથી એને રાહત અનુભવ થશે, માનસિક શાંતિ મળશે. આપણા વટાણા આવે છે ને, હું અત્યારે એક મેગ્નેટ મૂકું છું. એને શાંત કરવા માટે છે ને આપણે સફેદ એને ટપ 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 થશે. હા, અરે 5 દી અહીંયા રહીએ ને તો મારા હમ કાંઈ ન કરે, ગેરંટી દઉં. તમારો છોકરો 5 દી તમે અહીં રાખવાની તેવડ હોય તો રાખી દો. 5 દી અહીં રહીએ કાંઈ કરે નહીં, સુધરી જાય. હકીકત કહું નહીં મને કઈ મૂકી જ જવો અહીંયા કામ કરશે સાફ સફાઈનું રહેશે. પછી હું હકીકત કહું તમને કે એની લાઈફ સુધરી જાય. અહીંયા આવે ને તો લઈ જઈએ, પણ હવે તો કાલથી કરશે ને તો કંટાળીશ તો જ મૂકી દેવા આપણે અઠવાડિયું. હવે અહીંયા મૂકી જાઓ એટલે એટલી મને ખબર પડે કે એને કોઈ વસ્તુ થાય નહીં.
થાય છે ટપ 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 થવા માંડે હવે થવા માંડશે ધીરે ધીરે દોરો કે ઓલી તારીખ આવે કોઈ એના ખોટા વિચાર ના આવે એવો વાત દીધો. કોઈ દોરાની જરૂર નથી, તાવીતની જરૂર નથી. મેં એને જે વીંટી આપી ને એ વીંટી કામ કરશે. અને મેં બીજા નંબરની અંદર તમને ગેરંટી આપું લેખી સ્ટેમ્પ ઉપર કે જેમ એની છોકરી ઉલટી કરતી હતી અને કેમ બંધ થઈ ગઈ રાજુભાઈ હા કેટલી જગ્યાએ છે એ વાત. હા, તો હમણાં પ્રમ દિવસે એક કેસ આવ્યો હતો કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો તો એ સારું નહોતું થતું. 2 કોથળા તો નારિયેલ બગાડ્યા 5 મિનિટમાં રેડી. આને કોઈ વસ્તુ નથી. તમને એક દવા આપીશ, એ દવાનું પૂંગળું લગાડવાનું. તમારે આનાથી બીવાનું નથી. આનાથી બીવો તો આ તમને કમજોર બનાવે. એના મનથી સમજે તો જ કામ નથી. ભાઈ બહુ મારઝૂડ ને એવું કરીએ તો પણ બહાર જતા રહી ભાઈ પણ હોજવા જવાનું આપણે. અને આપણા મોટા છોકરા મારીએ એ સારું ના લાગે. હવે ઘરમાં એનું વહુ હોય ને આપણે હાથ ઉપાડીએ સારું ના લાગે ને. પણ એના મનથી ને એના સુધારવું પડે હવે કે ભાઈ આપણે મારે નથી છોકરા કરવું. છે, કાલ સવારે બૈરું જતું રહેશે તો. હા? પણ એમ કહું છું, આ એ મા બાપની હિસાબે મળી, આની હિસાબે શું મળે હવે? એ અમારા હિસાબે ટકીને જાય ને તો કોઈ ના રહે. અને છોકરીએ સંસ્કારી મળી આપણને એટલે શું રે નકર આટો મારી આવો ભાઈને, કઈ થાય તો કહેજો. આવું થાય એવું નથી. આ એક કેસ આની મોર આવ્યો હતો. એ છોકરાની આ જ પરિસ્થિતિ. અહીંયા અડીશ નહીં અડું તો મારું આમ થઈ જશે. વળી પાછું અહીંયા કામ કરે, ત્યાં અડે આમ કરે, વળી અહીંયા આમ કામ કરે, આમ કરે. ઈ કરે આમાં આમ કર્યા કરે આવું બધું ટેવ. આવું કર્યા કરે. એક માનસિકતા. એને શું થાય ખબર છે? એને મગજના વિચાર કેવો આવે ખબર છે? હું આ નહીં કરું તો મને તકલીફ થશે હા અને આવું થશે. આ એના માનસિક વિચાર. એક રમ એટલો બધો એક્ટિવ થઈ જાય એ વસ્તુમાં, માણસ જેમ એટલો લાગણીશીલ બની જાય એમ એટલો બધો એક્ટિવ થઈ જાય એમાં કે એને એમ કે આ જ સાચું છે, બીજું બધું ખોટું. પગાર લઈને આવ્યો હશે ને તો એ પૈસા ફૂટા આગળ આમ અડધો કલાક તો કર્યા મંદિર આગળ ને પોતે ને પછી ઘેર બેઠા. દવા ગોળી આપી છે ગોળી હા એટલે આપણને ચિંતા આ તો શું કાલ હવાર ઓલી બરી દે આપણે